એસ્પાયરિંગ એમર્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. આજે આપણે બીએસસી સેમ 6 પેપર કોડ CHE362T યુનિટ 2 મેડિસિનની ચર્ચા કરીશું. ઇન અવર રૂટીન લાઈફ આપણાને કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો આપણે દવાઓ લઈ લઈએ છીએ કે ભાઈ માથું દુખે છે, મારે પેરાસિટામોલ લેવી છે, બોડીમાં પેઇન છે, મારે આઇબ્રોપ્રોફેન લેવી છે. તેવી રીતે આપણી પાસે માહિતી હોય છે. પણ અહીંયા આપણે એ જે પેરાસિટામોલ છે એ કયા પ્રકારની દવા છે તેની જાણકારી લેવાની છે. નોર્મલ જે પર્સન છે તેના માટે કદાચ આ જાણકારી લેવી જરૂરી નથી, પણ એઝ અ કેમિસ્ટ્રી સ્ટુડન્ટ આપણા માટે આ બહુ જરૂરી છે. તો તેવી જ રીતે આપણું યુનિટ આપણે સ્ટાર્ટ કરીએ અને આપણે સૌપ્રથમ અહીંયા એનાલ્જેસિક જે ડ્રગ હોય છે તેની ચર્ચા કરીશું. આપણે ટ્રાય કરીશું કે ઓલમોસ્ટ જે પણ સિલેબસની અંદર આપણી પાસે આવા ડ્રગ્સના નેમ છે તેની બધી માહિતીને કવર કરી લઈએ. હવે અહીંયા આપણે એનાલ્જેસિક ડ્રગ્સની વાત કરીએ તો તે શું છે? પીડાશામક, પીડાહારક અને વેદનાહાર. ઓકે, તો તમને આનો પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકે કે એનાલ્જેસિક ડ્રગ પર ટૂંક નોંધ લખો. ઇંગ્લિશમાં હોય રાઇટ અ શોર્ટ નોટ ઓન એનાલ્જેસિક ડ્રગ્સ. ઓકે, તો તે કેવા પ્રકારના છે? તો આપણી જે પીડા છે તેને છુપાડી દે છે, તેનું નિવારણ લાવી દે છે કે પછી આપણાને તે ના સમજ પડે તેવું એ વર્ક કરે છે આપણી બોડીમાં. હવે તેની વ્યાખ્યા જોઈએ. વ્યાખ્યામાં અહીંયા આપણે કહ્યું છે કે એવી દવાઓ કે જે શરીરની ચેતના ગુમાવ્યા વગર દુખાવો કે પીડા ઓછી કરે છે અથવા મટાડે છે. શું છે અહીંયા મેઇન? કે આપણો દુખાવો છે, આપણી પીડા છે તેને ક્યાં તો ઓછી કરી દે છે, ક્યાં તો એને મટાડી દે છે, અથવા તો આપણા મગજમાંથી એ સિગ્નલને રોકી દે છે, જે અહીંયા આપણે કાર્યમાં જોઈશું. કાર્યમાં શું આપ્યું છે કે આ દવાઓ સીધી મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે આપણું જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે તેના પર વર્ક કરે છે, અથવા તો પછી પીડાના સ્ત્રોત પર કામ કરીને દુખાવાની સંવેદના દૂર કરે છે. હવે આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ શું છે? આપણે CNSનું સ્ટડી કર્યું હોય છે, 12th સ્ટેન્ડર્ડની અંદર આવે છે કે જ્યારે આપણાને કોઈ પણ શરીરના અંગમાં કંઈ પણ દુખી રહ્યો છે તો એ જે દુઃખ છે એ પહેલાં સિગ્નલના થ્રુ આપણી જે ચેનલ્સ હોય છે બોડીની એના થ્રુ આપણા મગજ સુધી પહોંચે છે. પછી મગજ આપણાને ફરી એક સિગ્નલ આપે છે કે જેનાથી આપણાને ખબર પડે કે હા ભાઈ મને અહીંયા દુખે છે. ઓકે, એ 2 સ્ટેપ થિંગ હોય છે. તો આ જે ડ્રગ્સ છે, એનાલ્જેસિક જે ડ્રગ છે એ આપણું જે આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે તેને શાંત કરી દે છે કે એ જે સિગ્નલ મોકલી રહ્યો છે તે સિગ્નલ મોકલવાના બંધ કરી દે. બરાબર? આપણે જાણીએ છીએ કે ઘણીવાર આપણા પેરેન્ટ્સ આપણાને કહેતા હોય છે કે નાની નાની વાતમાં દવા ના લો ને તો પણ ચાલે. કેમ કે આ અમુક જે ડ્રગ્સ છે એ તેવા છે કે જે ફક્ત આપણા સિગ્નલ મોકલવાના બંધ કરે છે. એ તમારી બોડીમાં જે પ્રોબ્લેમ થઈ રહી છે એને રિપેર નથી કરી રહ્યા. રાઈટ? તો અહીંયા આ વાત થઈ ગઈ એનાલ્જેસિક ડ્રગ જે છે તેના કાર્યની, કે એ કામ ક્યાં કરી રહ્યું છે? આપણા મગજ પર. તમને ફોર એક્ઝામ્પલ પગમાં કંઈ વાગ્યું છે અને તમે લીધી છે આઇબ્રોપ્રોફેન, બરાબર? તો એ તમને પગમાં જે વાગ્યું છે એને જઈને રિપેર નથી કરવાનું. તમારા જે વ્હાઇટ બ્લડ સેલ્સ છે બોડીના એને જ ત્યાં આવીને લેયર બનાવવી પડશે. પણ એ જે તમને એ સમયે દુખાવો થાય છે એ દુખાવાને તમારું મગજ ના કે તમે એને ફીલ ના કરી શકો, એનું કામ છે એનાલ્જેસિક ડ્રગ્સનું. સરસ, તો હવે તેનું આપણે વર્ગીકરણ જોઈએ. વર્ગીકરણમાં આપણે અહીંયા એના 2 પ્રકારમાં આપણે એને વિભાજિત કર્યા છે. પહેલું છે બિન અફીણ જૂથ અને બીજું છે અફીણ જૂથ. હવે અત્યારની કરંટ સિચ્યુએશનમાં આપણાને ન્યૂઝમાં અફીણ અને ઓપિયોઇડ્સ આવા બધા નામ જે છે એ જોવા મળતા જ હોય છે. એટલું યાદ રાખજો કે એ જે ડ્રગ્સ છે કે જેને અત્યારે બધા લઈ રહ્યા છે એ પણ એક દવા જ હતી ને. જ્યારે તમે એને એક સ્પેસિફિક ક્વોન્ટિટી એટલે 2 mg, 5 mg, 10 mg એવી રીતે લઈ રહ્યા છો તો એ દવા છે. પણ તમે એની લત લાગી જવી, ઘણીવાર લોકોને દવાની પણ લત લાગી જતી હોય છે કે હું ડેલી આ દવા લઉં તો જ મારું માથું દુખવાનું બંધ થાય. તો આ શું થયું? એ ડ્રગ એડિક્ટ થઈ ગયું. એક દવાના સ્વરૂપમાં જે મેડિસિન રેગ્યુલરલી કન્ઝ્યુમ કરવી અથવા તો પછી પાવડર ફોર્મમાં લેવું એમાં કંઈક વધારે ખાસ ડિફરન્સ હોતો નથી. અહીંયા આપણે નોન ઓપિયોઇડ્સની વાત કરીએ અને ઓપિયોઇડ્સની વાત કરીએ તો ઓપિયોઇડ્સ એવા હોય છે કે જેને આપણે NSAIDs પણ કહી શકીએ છીએ ને, નોન ઓપિયોઇડ્સને, અને ઓપિયોઇડ્સને આપણે નાર્કોટિક્સ પણ કહી શકીએ છીએ.
આ બધી વસ્તુ એવી છે કે આ જે મગજનું કામ કરવાનું બંધ કરી દે છે, એટલે જે લોકો ડિપ્રેશનમાં ને એવામાં હોય છે એ બધા ડ્રગ્સ કન્ઝ્યુમ કરવાને સ્ટાર્ટ કરી દે, કેમ કે એમને કંઈ પણ દુખાવો થઈ રહ્યો છે તો એ એમનું મગજ કહેવાનું બંધ કરી દે. ઘણા બધા મજૂર હોય છે કે પછી ને નાના છોકરાઓ જોડે કામ કરાવતા હોય છે તો એમને આની લત લગાવવા માંડે છે. કેમ કર્યું કે એમનું મગજ એમને કહેવાનું બંધ કરી દેશે, એટલે એ વધારે પડતું એમની ક્ષમતા કરતાં વધારે કામ કરી શકે તે માટે આનું કન્ઝપ્શન થાય છે. હવે આપણે આપણા રિલેટેડ વાત કરીએ તો બિન અફીણ જૂથ છે, એની અંદર એસ્પિરિન, પેરાસિટામોલ અને આઇબુપ્રોફિનનું અહીંયા મેન્શન કર્યું છે. એને તમે ઇબુપ્રોફિન પણ કહી શકો છો. અફીણ જૂથની અંદર આપણી પાસે છે મોર્ફિન અને કોડીન. જે આ નોન ઓપિયોઇડ છે એને આપણે હળવા દુખાવા માટે વાપરીએ છીએ, કે નાની મોટી કોઈ પણ દુખાવો થતો હોય તો તેની માટે. અને આ જે છે ઓપિયોઇડ્સ, એને ખૂબ જ તીવ્ર દુખાવો હોય તો આપણે પહેલાં ડૉક્ટરની સલાહ લેવાની હોય છે અને પછી લેવાનું હોય છે. પણ ઘણા બધા એવા છે કે જે એમને પણ કન્ઝ્યુમ કરી લે છે, કેમિસ્ટ પાસે જાય અને ત્યાંથી લઈ લે છે. આ જે દવાઓ છે તેને દુખાવો મટાડવાની દવા અથવા પેઇન કિલર તરીકે ઓળખાય છે. મધ્યસ્થ ચેતાતંત્ર પર અસર કરનારાઓમાં મોર્ફિન મુખ્ય છે. તમારા CNS પર જઈ અને તમારા મગજને બંધ કરી દે તેવું સૌથી વધારે ઇફેક્ટિવ કયું છે તો કે મોર્ફિન. અફીણમાંના 23 આલ્કલોઇડમાં એક મોર્ફિન છે. ઓકે, અફીણની અંદર 23 આલ્કલોઇડ આવે છે, જેમાંથી એક મોર્ફિન છે. મોર્ફિન વેદના તેમજ નિંદ્રા પ્રેરક અસર પેદા કરે છે. પરિણામે વ્યક્તિને વારંવાર લેવાની ઈચ્છા થતાં તેનું વ્યસન થઈ જાય છે, જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે. હવે હેરોઇન જે છે, હેરોઇન, ગાંજા, ચરસ, આવા બધા નામ સાંભળ્યા હશે. એમાંથી હેરોઇન જે છે એ મોર્ફિનનો ડાયએસિટાઇલ વ્યુત્પન્ન છે. અહીંયા તમારી પાસે એના સ્ટ્રક્ચર્સ છે. અહીંયા મેં તમને જે સ્ટ્રક્ચર્સ દર્શાવ્યા છે એ તમારે દોરવાના રહેશે કે આ થઈ ગયું મોર્ફિનનું સ્ટ્રક્ચર, આ છે એસ્પિરિનનું, આ પેરાસિટામોલનું, અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ છે આપણી પાસે આઇબુપ્રોફેનનું સ્ટ્રક્ચર. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એન્ટીપાયરેટિક, એન્ટી એનેસ્થેટિક કે જે પણ હશે એવા બધા ડિસ્કસ કરતા રહીશું. હોપ સો કે તમને આ સમજ આવી ગઈ હશે. નોટ્સ બનાવવાની સ્ટાર્ટ કરી દેજો. See you in the next video. Thank you.